તો જય માતાજી, જય જહુ માતા. આજે હવે અમે બહારથી આવ્યા છે અને ઓમની ખાવા બનાવીને મૂક્યું છે. એ કહે છે કે આજ તો તમારા માટે સારું ખાવા બનાવ્યું છે. તો શું બનાવ્યું છે અમારા માટે? જો દેશી ખાવા અમારે ગામડાની અંદર અમને બહુ મસ્ત લાગે અને ઘઉંની રોટલી ખાવાનો તો શોખ અમારે ઓછો હોય. બાજરીનો રોટલો ખાવાનો શોખ બહુ હોય. પછી પેલી મોટી મોટી થાળીઓ નથી, થાળી ભરીને અમારે તો શાક ને રોટલો અને છાશ આટલું હોય એટલે અમારો ગામડાનો બહુ મસ્ત ખાવા મને ગમે છે. તો અહીંની શું બનાવ્યું છે એ જવું ને પૂછવું ને ખાવા બેસવાનું છે. જમવાનું અમને બોલતો ઓછું આવડે, ખાવા એટલે ખાવા બેસવાનું છે. તો તમે ખાવા બનાવી દીધું હે? હવે ખાવા બનાવી દીધું. જેટલું મસ્ત બનાવ્યું હે? મસ્ત બનાવ્યું હે. એટલે શું શું બનાવ્યું હે? ભજીયા બનાવ્યા હે, હા. લાલ કલર માં બનાવ્યા હા. અને લીલા કલર માં તો બનાવ્યા. અમને લાલ કલર અને લીલા કલરના ભજીયા બનાવ્યા છે. અંદર શું નાખ્યું છે, શીખર કલર નાખ્યો છે, શું નાખ્યું પણ આપણને ખબર નથી. હવે હું તમને બતાવીશ કે અમને જેવા ભજીયા બનાવ્યા. એટલે એ એમ કહે છે કે તમે કાલના કહેતા હતા કે એટલા માટે મેં તમારા માટે ભજીયા બનાવ્યા. તે તમે કેમ આજ ભજીયા બનાવ્યા? તમે કાલ નતા કહેતા શું કહેતા કે હતા? મારા માટે ભજીયા બનાવજો ખાવા છે. એટલે હું કહું એ તમે બનાવી આપો એમ? બનાવી ચાલો. તો એ કહે છે કે તમે કીધું અને મેં બનાવ્યા. એટલે તમે ભજીયા જેવા જેવા બનાવ્યા હે? આ લીલા કલર ના અને આરે લાલ કલર. તો જો અમને બે પાતેલા ભજીયા મારા માટે બનાવ્યા છે. નોમ મારું છે અને આ ગવાર અને ફળીનું શાક. મારે અને ગવાર ફળીનું શાક. બસ ઈ કહે છે કે સાચું તમે તમે? હે તમે સાચી? મેં કશું શાક્યું નહીં. હવે શાકવાનું છે આની શાક આ લાલ કલર. લાલ કલરનું શાક. તો હું તમને ભજીયા બતાવું. જો આ મરચા વાળા હે, લાલ કલરના. મારી માની છોકરાના લાલ કલરના મરચા તો મેં પહેલા વહેલા આરે ભજીયા પાડ્યા હે. હું ખૂબ લોજમ ખાવા જો ક્યાં ખાતા છે, પણ આ લાલ કલરનું મરચું પહેલા વહેલું જ પાડ્યું છે. અને એ કહે છે આ આને શું કહો છો તમે? એને લીલા કલર નો, એને ગોટો કહેવાય. આને ગોટો અને આને એને મરચાનું ભજીયું કહેવાય. મરચાનું ભજીયું. તો અમની આ બે પાતેલા ભજીયા મારા માટે પણ તીખું હું નથી ખાઈ શકતો. અને એમને હું કીધું એ તમે નહીં સાંભળ્યું હોય કે તમે કાલ કીધું તું એટલે મેં આજ બનાવ્યા. પણ મારે ખાવાનો શોખ તો બહુ ઓછો છે. કદાચ એક બે જ હું ખાઉં. અને નોમ મારું છે. ખાવાનું તો એમને ઘણું છે. આ એમના માટે બનાવેલા છે. ખાવાનું ચાલુ કરી દઈશ ને એ બધું. પછી ના કહેવાય. દેશી ગવારની ફળી એટલે કે દેશી ગવારની શાકનું શાક બનાવ્યું છે. અને આ શેના રોટલા બનાવ્યા તમે? ઘઉંના. ઘઉંનો રોટલો બનાવ્યો. રોટલો, રોટલી નહીં. અમારા ગામડાની અંદર અને રોટલો કહે છે કે શેનો રોટલો બનાવ્યો? રોટલી નહીં, અમે રોટલો કહીએ છીએ. અને બાજરી જેવું આવે. તો પણ બાજરીનો ચમ ના બને? ઘઉંની બના આ ભજીયા ને અથાણા ને ગવાર ફળીનું શાક હતું. એમાં ઘઉંની રોટલી સારી પડે, બાજરીનો ના પડે. પણ ઘઉંની રોટલી આપણને ભાવે? એ તો ભાવે જ ને તાર. હે? ખાઈ લેવાનું. ખાઈ લેવાનું. હઉ. તમે ખાધું? તમારે હવે ખાવાનું? હજુ તો હવે ખાવાનું છે. એવું એમ? હોય જ ને આ શાકો ખો જેવું કે. તો ચલો મસ્ત બની એ જાય. જો આ મરચાનું હે. એ ખાવું હોય તો ખાવ. આવજો. મરચાં ગોટો સારો લાગે. મરચ ખો. ખો, ખો. મસ્ત આ લાગે. મરચાનું હે મોઢું બાળી નાખે એટલું છે. તો આપણું વાર્યું ખાવાનું આપણે જીગર નહીં. તમે ખો, તમને કેવું લાગે છે? તમે અમે તો કશું હા ના કતો કરી. અને ખોટું નહીં કહેતો. બાપની સોગન તીખું તો આ ખાઈ હે ને એમ કે વાત જ ના કરો. તીખમ તીખું મરચું ગોતે જો આ લાગે. અને આપણે તીખું ખાઈ શકતા નથી. તો હવે આપણે તો એ બધું છોડી મૂકવાનું. અત્યારે ભાટેલી આઈટમ હોય તો છોડી મૂકવાનું અને એક પૂરા મૂકી દેવાનું. એ આપણું કામ નથી. હું તમને કહું જ છું કે ખાલી નોમ મારું છે. ખાવાનું કામ એમનું છે. અને એ આપણે તો તાકો સારું ખાઈ રહ્યો બાજરીના રોટલાનું શાક. આ બાજરીના રોટલા એટલે કે અમારે ઘઉંની રોટલી છે ને એ બાજરીના રોટલા જેવી જ હોય છે. આપણે પરીક્ષા કાઢ્યું અને ખાલી બાજુમાં છાશ નથી લેતા પણ તીખું છે એ માટે બાજુમાં છાશ લેવાની છે. છાશ આપી દો એટલે જય માતાજી, જય જહુ માતા. અને જમવો એ આવી જજો. જય માતાજી.